ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર નેક્સ્ટ આપણે જોવાના છે રિસીવેબલ્સ મેનેજમેન્ટ. ચેપ્ટર 2 હતું, જેની અંદર આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ધી સાઇઝ ઓફ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ એટલે કે એલિમિનેટ્સ, એટલે કે કયા ફેક્ટર્સ છે, કયા એલિમિનેટ્સ છે કે જે રિસીવેબલ્સ છે એને અફેક્ટ કરે છે. The size of the account receivables is determined by the number of the factors. Some of the important factors are as follow. જેના માટે ફર્સ્ટ છે લેવલ ઓફ ધી સેલ્સ. તમારું સેલ્સનું લેવલ કેટલું છે એ કન્સિડર કરે છે કે એ અફેક્ટ કરે છે કે રિસીવેબલ્સ કેટલું હોવું જોઈએ. This is the most important factor is determining the size of the account receivables. Generally in the same industry of firms having the large volume of the sales, એક જ ઇન્ડસ્ટ્રીઝ છે પણ દરેક ફર્મ છે તો કે એની પાસે સેલ્સ વોલ્યુમ બહુ લાર્જ છે, will be having the larger level of the receivables as compared to the firms with the small volume of the sales. એટલે કે અહીંયા વધારે પડતું સેલ્સનું વોલ્યુમ છે કે જેના કારણે રિસીવેબલ્સ છે એ વધી જાય છે કમ્પેર ટુ ધી ફર્મ્સ તો સ્મોલ વેલ્યુ ઓફ ધી સેલ્સ, કે જેના કારણે સેલ્સ ઘટી જાય છે તો કે રિસીવેબલ્સ વધી જાય છે એટલા માટે. સો સેલ્સ લેવલ કેન બી ઓલ્સો બી યુઝડ ફોર ફોરકાસ્ટિંગ ધી ચેન્જ ઇન ધી અકાઉન્ટ રિસીવેબલ્સ. એટલા માટે સેલ્સ લેવલ છે એનું ફોરકાસ્ટ કરવું, એમાં ચેન્જીસ થાય છે, એનું અકાઉન્ટ રિસીવેબલ્સ છે એનું ચેન્જીસ થાય છે તો એ મુજબ એનું યુઝ થાય એ ખૂબ અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ a firm predict that there will be an increase in the 20% in its credit sales, એટલે કે ફર્મ્સ છે એવું પ્રિડિક્ટ કરે છે, અનુમાન કરે છે there will be an increase of the 20% in its credit sales, એટલે કે ક્રેડિટ સેલ્સ ઉપર એને 20% વધવાના ચાન્સીસ છે for a next period, આવતા વર્ષે. it can be expected that there will also be 20% increase in the level of the receivables. તો એવું જ એક્સેપ્ટ કરશે કે જો સેલ્સ વધવાનું હશે 20% તો ક્રેડિટ સેલ્સ વધવાને કારણે એના રિસીવેબલ્સ પણ કેટલા ટકા 20% વધી શકે એમ છે. તો લેવલ ઓફ સેલ્સ છે એક કન્સિડર થાય છે. સેકન્ડ વન ઇઝ અ ક્રેડિટ પોલિસી, એટલે કે ક્રેડિટ પોલિસી એટલે કે જ્યારે રિસીવેબલ્સ ક્રેડિટમાંથી જ ઉદ્ભવે છે કે જ્યારે કંપની સેલ આઉટ કરે છે તો એ સેલ આઉટ કેશ સેલ્સ નથી થતું, ક્રેડિટ સેલ્સ થાય. ક્રેડિટ સેલ્સ મીન્સ કે ઉધારમાં એ શું આપે છે તો કે પ્રોવાઈડ કરે છે, સેલ્સ પ્રોવાઈડ કરે છે અને અમુક સમય પછી એને રિટર્ન કરી દેવાનું હોય છે, પેમેન્ટ કરી દેવાનું હોય છે. તો એ પોલિસી પણ અફેક્ટ કરે છે તો કે ક્રેડિટ સેલ્સને, રિસીવેબલ્સ મેનેજમેન્ટને. The term credit policy refers to those decisions, variables that influence the amount of the trade credit. એટલે કે ક્રેડિટ પોલિસીસ છે એ રેફર્સ છે those decisions, એવા ડિસિઝન્સ માટે વેરિયેબલ્સ that influence the amount of the trade credit. એ ટ્રેડ ક્રેડિટ માટે શું કરે છે, વેરિયેબલ્સ ઇન્ફ્લુઅન્સ કરે છે. There's to say the investment in receivables, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે રિસીવેબલ્સમાં વધારે પડતું થાય છે. These variables includes the quantity of the trade account ટુ બી એક્સેપ્ટેડ. આ વેરિયેબલ્સની અંદર તો કે ટ્રેડ અકાઉન્ટ છે એની ક્વોન્ટિટી કેટલી છે એ એક્સેપ્ટ થઈ શકે એમ છે કે નહીં. ધ લેન્થ ઓફ ધી ક્રેડિટ પીરિયડ ટુ બી એક્સટેન્ડેડ, એટલે કે ક્રેડિટ પીરિયડ કેટલા સમયની અંદર એને પેમેન્ટ કરી દેવાનું થશે તો એની ક્રેડિટ પીરિયડ કેટલું છે, એની લેન્થ કેટલી છે એ જોવી પડે છે. ધ કેસ ઓફ ધી ડિસ્કાઉન્ટ ટુ બી ગિવન એન્ડ એની સ્પેશિયલ ટર્મ્સ ટુ બી ઓફર્ડ ડિપેન્ડિંગ અપોન ધી પર્ટિક્યુલર સર્કમસ્ટાન્સીસ. જો કોઈ કેશ ડિસ્કાઉન્ટ થતું હોય તો કેશ ડિસ્કાઉન્ટમાં તમે કંઈ આપો છો કે એના કારણે કેશ સેલ્સ છે પ્રમોટ થાય તો એ ડિસ્કાઉન્ટ મેટર કરે છે. સ્પેશિયલ ટર્મ્સ અને કન્ડિશન્સ છે, દરેક વસ્તુ છે એ ફર્મ્સ અને કસ્ટમર્સ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. The firms and the customers, a firm is willing to undertake in its sales activities. એટલા માટે એને સેલ્સ એક્ટિવિટીઝ છે એમાં ઈચ્છાથી શું કરે છે એની અંદર એન્ટર થાય એ મુજબનું એ વર્ક કરે છે. If a firm has a lenient or a relatively liberal credit policy, જો ફર્મ્સ છે લિબરલ ક્રેડિટ પોલિસી રાખશે it will experience a higher level of the receivables. તો એના કારણે લિબરલ પોલિસીને કારણે તો કે એને શું થશે તો કે રિસીવેબલ્સ છે એનું લેવલ વધી જશે એઝ કમ્પેર ટુ ધી ફર્મ વિથ મોર રિજિડ ઓર ધ સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી. કે સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી અથવા તો રિજિડ પોલિસીને કારણ કરતાં એ વધારે સારું છે કે લિબરલ ક્રેડિટ પોલિસી હોય. ધીસ ઇઝ બિકોઝ ઓફ ધી ટુ રીઝન. શા માટે લિબરલ હોવી જોઈએ? ફર્સ્ટ, a lenient credit policy encourage even the financially strong customers to make the delay in the payment resulting in increase the size of the account receivables. એટલે કે
ક્રેડિટ પોલિસીને કારણે એન્કરેજ કરે છે કે એવા કસ્ટમર્સ કે જે ડિલે થાય જો એના પેમેન્ટ માટે તો એના કારણે રિસીવેબલ્સ છે વધી જાય છે, પરંતુ એને એન્કરેજ સેલ્સ વધારવા માટે આપણે શું કરીએ છીએ, લિબરલ ક્રેડિટ પોલિસી રાખીએ છીએ. લિનિયન્ટ ક્રેડિટ પોલિસી વિલ રિઝલ્ટ ઇન ધ ગ્રેટર ડિફોલ્ટ ઇન ધી પેમેન્ટ બાય ધ ફાઇનાન્શિયલી વીક કસ્ટમર. પણ જુઓ, આ ક્રેડિટ પોલિસીસ છે ઘણી વખત નુકસાનકારક પણ છે. જો વીક કસ્ટમર હશે તો એના માટે ડિફોલ્ટ થાય છે પેમેન્ટ કરવા માટે, તો એ ડિસએડવાન્ટેજીસ છે એન્ડ ધસ રિઝલ્ટિંગ ઇન ધ ઇન્ક્રીઝ ધી સાઇઝ ઓફ ધી રિસીવેબલ્સ, અને એના કારણે એની સાઇઝ છે રિસીવેબલ્સની ખૂબ વધી જાય છે. ધીસ કોલ્ડ એઝ અ સબ પ્રાઇમ ક્રેડિટ, જેને શું કહેવામાં આવે છે, સબ પ્રાઇમ ક્રેડિટ. થર્ડ વન ઇઝ અ ટર્મ ઓફ ધી ટ્રેડ. તમે વેપાર કરો છો એની કન્ડિશન શું છે? ધ સાઇઝ ઓફ ધી રિસીવેબલ્સ ઇઝ ઓલ્સો અફેક્ટેડ ધી ટર્મ ઓફ ધી ટ્રેડ અથવા તો ક્રેડિટ ટર્મ્સ offered by the firm. The two important components of the credit terms are first credit period and cash discount. એટલે કે બે કમ્પોનન્ટ્સ છે એના ઉપર ડિપેન્ડ હોય છે કે ક્રેડિટ કઈ રીતે આપવું. પહેલું છે ક્રેડિટ પીરિયડ, કેટલા સમયની અંદર એ કસ્ટમરે છે એનું પોતાનું પેમેન્ટ કરી દેવાનું થશે જે પરચેસ કર્યું છે, એને કહેશું ક્રેડિટ પીરિયડ. અને કેશ ડિસ્કાઉન્ટ, કેમ કે જો જેમ બને એમ કંપની માટે તો કેશ સેલ્સ થાય એ જ વધારે બેનિફિશિયલ છે. તો એ થાય એના માટે તો કે આપણે શું કરશું, તો કે જો કંપની આજે ને આજે પરચેસ કરી અને પેમેન્ટ કરી દે તો એને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કે જે શું કરે છે, કસ્ટમરને પણ ફાયદો થાય છે અને કંપનીને પણ ક્રેડિટ મળી રહે છે. So credit period, the term credit period refers to the time durations for which credit is extended to the customer. એટલે કે ક્રેડિટ પીરિયડ છે શું કરે છે, તો કે ટાઈમ ડ્યુરેશન બતાવે છે કે જ્યારે કસ્ટમરે છે એટલા સમયની અંદર એને કસ્ટમરે પે કરી દેવાનું હોય છે. ઇટ ઇઝ જનરલી એક્સપ્રેસ ઇન ધી ટર્મ ઓફ ધી નેટ ડેટ. એને જનરલી શેના દ્વારા એક્સપ્રેસ કરવામાં આવે છે, નેટ ડેટ દ્વારા. ફોર એક્ઝામ્પલ, ઇફ a firm's credit terms are net 15, એટલે કે કોઈ પણ ફર્મ્સ છે એની ક્રેડિટ ટર્મ્સ છે નેટ 15 હોય, ઇટ મીન્સ ધ કસ્ટમર્સ આર એક્સપેક્ટેડ ટુ પે વિધિન ધ 15 days. તેનો મતલબ શું થાય છે, કસ્ટમરે 15 દિવસની અંદર એને પે કરી દેવાનું થશે ફ્રોમ ધી ડેટ ઓફ ધી ક્રેડિટ સેલ્સ. ઇન્ક્રીઝ ઇન ધ ક્રેડિટ પીરિયડ ઇન્ક્રીઝ ધી લેવલ ઓફ ધી રિસીવેબલ્સ એન્ડ ધ વાઇસ વર્સા. એટલે કે જેટલું ક્રેડિટ પીરિયડ ઇન્ક્રીઝ થશે એટલું લેવલ ઓફ રિસીવેબલ્સ છે એ પણ વધી શકે છે. નેક્સ્ટ છે કેશ ડિસ્કાઉન્ટ. મોસ્ટ ફર્મ ઓફર ધ કેશ ડિસ્કાઉન્ટ ટુ ધેયર કસ્ટમર ફોર એન્કરેજિંગ ધેમ ટુ પે ધેયર ડ્યુઝ બિફોર ધ એક્સપાયરી ઓફ ધી ક્રેડિટ પીરિયડ. એટલે કે કેશ ડિસ્કાઉન્ટ એટલા માટે કસ્ટમરને આપવામાં આવે છે કે જેના કારણે એને એન્કરેજ મળે છે ટુ પે ધેયર ડ્યુ. એટલે કે એની ચોક્કસ તારીખ છે પહેલાં એ પે કરી દે તો એને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. The term of the cash discount indicates the rate of the discount as well as a period for which the discount has been offered. એટલે કે કેશ ડિસ્કાઉન્ટનો મતલબ જ એ થાય છે કે જે એક્સપાયરી ડેટ છે એની પહેલાં જો તમે પેમેન્ટ કરી દો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ટર્મ ઓફ ધી કેશ ડિસ્કાઉન્ટ્સ આર ચેન્જ ફ્રોમ નેટ 30 ટુ 10 નેટ 30. એટલે કે નેટ 30નો મતલબ શું થાય છે, દાખલા તરીકે 30 દિવસની અંદર તમારે પૈસે ચૂકતે કરવાના છે, પણ તમે 2/10 નેટ 30નો મતલબ શું થાય, ઇટ મીન્સ ધ ક્રેડિટ પીરિયડ ઇઝ ઓફ 30 days બટ ઇન ધ કેસ કસ્ટમર પે ઇન ધ 10 days. એટલે કે જો 10 દિવસની અંદર જ પેમેન્ટ કરી દઈ, હી વુડ ગેટ ધ 2% ડિસ્કાઉન્ટ. જો એને 10 દિવસની અંદર એને પેમેન્ટ કરી દીધું છે તો એને 2% ડિસ્કાઉન્ટ મળે છે ડ્યુ બાય ધી હિમ. ઓફકોર્સ અલાઉિંગ ધ કેશ ડિસ્કાઉન્ટ રિઝલ્ટ ઇન ધ લોસ ટુ ધી ફર્મ્સ. આપને ખબર છે કે જો આપણે ડિસ્કાઉન્ટ આપશું તો ફર્મ માટે તો લોસ જ છે, બિકોઝ ઓફ રિકવરી ઓફ ધી લેસ અમાઉન્ટ. તમને ઓછા પૈસા મળે છે. ધેન વોટ ઇઝ ડ્યુ ફ્રોમ ધ કસ્ટમર. પણ કસ્ટમર્સ છે એ તમારી એક્સપાયરી ડેટ સુધીમાં એ ચૂકતે કરી દે છે કે નહીં એ પણ જોવું પડે. બટ ઇટ રિડ્યુસ ધી વોલ્યુમ ઓફ ધી રિસીવેબલ્સ. પણ કેશ ડિસ્કાઉન્ટ આપવાનું રીઝન શું છે, તો કે એના કારણે રિસીવેબલ્સ છે ઘટી જાય છે એન્ડ પુટ ધી એક્સ્ટ્રા ફંડ, અને એના કારણે એક્સ્ટ્રા ફંડ પણ મળે છે એટ ધ ડિસ્પોઝલ્સ ઓફ ધી ફર્મ્સ for the alternative profitable investment. The amount of the loss thus suffered is therefore compensated by the income otherwise earned by the firm. If cash discount is not offered, જો ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે, the firm will have to pay the interest on the working capitals borrowed. અથવા તો એને વર્કિંગ કેપિટલને જે ઇન્ટરેસ્ટ છે એમાં એને પે કરવું પડે છે. સો કેશ ડિસ્કાઉન્ટ રેટ શુડ બી ટ્રેડ ઓફ બિટવીન ધી કોસ્ટ એન્ડ ધ બેનિફિટ્સ. એટલા માટે જ કેશ ડિસ્કાઉન્ટ છે ટ્રેડ ઓફ એટલે કે કન્ફ્યુઝનવાળું છે, કોસ્ટ અને બેનિફિટ મુજબ એને સિલેક્ટ કરવામાં આવે છે.
નેક્સ્ટ ઓપ્ટિમમ સાઇઝ ઓફ ધી રિસીવેબલ્સની સાઇઝ ઓપ્ટિમમ કેટલી હોવી જોઈએ કે એનાથી વધારે હોવું ન જોઈએ. ઓપ્ટિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી રિસીવેબલ્સ વિલ બી એટ અ લેવલ વેર ધેર ઇઝ અ ટ્રેડ ઓફ બિટવીન ધી કોસ્ટ એન્ડ ધ પ્રોફિટેબિલિટી ઓફ ધી ફર્મ ઇન્ક્રીઝ ઓન ધી અકાઉન્ટ ઓફ ધી હાયર સેલ્સ. એટલે કે સેલ્સ વધારવા માટે આપણે પ્રોફિટેબિલિટી વધારવા માટે આપણે શું કરીએ છીએ તો કે રિસીવેબલ્સ ક્રેડિટ સેલ્સ કરીએ છીએ કે જેના કારણે તમે સારી રીતે સેલ્સ છે એ વધારી શકો છો. પરંતુ ઓપ્ટિમમ ઇન્વેસ્ટમેન્ટ રિસીવેબલ્સ છે એવું લેવલ છે કે જ્યાં કોસ્ટ અને પ્રોફિટેબિલિટી બંને દ્રષ્ટિએ બેનિફિશિયલ હોય છે. હાવેવર સચ અ પોલિસી રિઝલ્ટ ઇન ઇન્ક્રીઝ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી રિસીવેબલ્સ ઇન્ક્રીઝ ધ ચાન્સીસ ઓફ ધી બેડ ડેબ્સ એન્ડ મોર કલેક્શન ઓફ ધી કોસ્ટ. એટલે કે જો આ પોલિસીસ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ રિસીવેબલ્સ છે વધી જાય તો ચાન્સીસ છે બેડ ડેબ્સ એટલે કે ઘાલઘાત થવાના પણ ચાન્સીસ છે અને કલેક્શન ઓફ ધી કોસ્ટ અને કોસ્ટ પણ વધારે લાગે છે. ધ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી રિસીવેબલ્સ ઇન્ક્રીઝ એન્ડ thus the problem of the liquidity is created. એટલે કે જો એના કારણે જ લિક્વિડિટીના પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ઓન ધી અધર હેન્ડ ધ સ્ટ્રેન્જર્સ ક્રેડિટ પોલિસી રિડ્યુસ ધી પ્રોફિટેબિલિટી. પરંતુ સ્ટ્રિક્ટ પોલિસી હશે તો એના કારણે ક્રેડિટ પોલિસી શું થાય પ્રોફિટેબિલિટી શું થાય છે ઘટી જાય છે. બટ ઇન્ક્રીઝ ધી લિક્વિડિટી ઓફ ધી ફર્મ. પરંતુ એના કારણે લિક્વિડિટી શું થાય છે તો કે વધી જાય છે. ધસ ઓપ્ટિમમ ક્રેડિટ પોલિસી અકર એટ અ પોઈન્ટ. એટલા માટે જ ઓપ્ટિમમ ક્રેડિટ પોલિસી અકર થાય છે કે એવા પોઈન્ટે વેર ધેર ઇઝ અ ટ્રેડ ઓફ એટલે કે બંનેમાં સમતુલા જળવાઈ રહે છે બિટવીન ધી લિક્વિડિટી એન્ડ ધ પ્રોફિટેબિલિટી એઝ શોન ઇન ધી ચાર્ટ બિલો. જો આપણે જોઈ શકીએ છીએ લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી બંનેનો એક પોઈન્ટ આવે છે કે બંને જ્યાં મેચ થાય છે એ પોઈન્ટ કેવો છે તો કે ઓપ્ટિમમ છે કે જ્યાં તમારું લિક્વિડિટી અને કોસ્ટ બેનિફિટ્સ બંને ઇક્વલ થાય છે ને ત્યાં તમે વધારે બેનિફિશિયલ છો. તો આ લેવલ સુધી જ તમારે ક્રેડિટ સેલ્સ આપવું જોઈએ. એનાથી વધારે આપશો તો કંપનીને લોસ થશે અને એનાથી ઓછું આપો તો પણ કંપનીને લોસ થાય છે. સો ધીસ ઇઝ ધ ઓપ્ટિમમ લેવલ ઓફ ધી રિસીવેબલ્સ. સો ધીસ ઇઝ ધ એલિમેન્ટ્સ ઓફ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ અથવા તો ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.